નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હળવદ તાલુકા પંચાયતની તેમજ જિલ્લા પંચાયતની જે બેઠકો છે તેના પર આજે ભાજપે જે ફોર્મ ભરવાનું આજે પ્રક્રિયા હતી તે જે પૂર્ણ કરી હતી। જોકે આજે છેલ્લો દિવસ હતો। સૌપ્રથમ તો જે મોરબી ચોકડી છે ત્યાં તમામ જે કાર્યકર્તાઓ છે તેમજ ઉમેદવારના જે ઠેકેદારો છે તે પ્રથમ એકત્રિત થયા હતા અને તમામ જે ઉમેદવારો છે જે એ હળવદ તાલુકા પંચાયતમાં આવતી 20 બેઠકો તેમજ 5 જિલ્લા પંચાયતના બેઠકોના ઉમેદવારો, તેમાં એ ઉમેદવારોને એક પરિચય બેઠક બાદ જે મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે જે કાર્યકર્તાઓ છે, જે ઉમેદવારો છે તે મામલતદાર કચેરીએ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। સૌપ્રથમ ચોકડીએ જે નીકળ્યા ત્યારે મોટી સંખ્યામાં ગાડીનો કાફલો, બગી તેમજ બાઇક એટલે કે એક રેલી સ્વરૂપમાં અને ડીજેના તાલે નેતાઓ જે ઝૂમતા તેમનું જે શક્તિ પ્રદર્શન હતું તે બતાવતા તે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં ફોર્મ ભરવાની પ્રક્રિયા જે શરૂ કરી હતી। ખાસ મિત્રો, જ્યાં સુધી જે રેલી છે જે ચોકડીએ હતી, રસ્તા પર હતી, 3 રસ્તે હતી કે પોલીસ સ્ટેશને પહોંચી ત્યાં સુધી તો બધું બરોબર હતું, પરંતુ મિત્રો જ્યારે રેલી છે જે કચેરી નજીક પહોંચી હતી ત્યારે વાહન તો ત્યાં મૂકી દેવામાં આવ્યા હતા। પરંતુ મિત્રો, અત્યારે જે ચૂંટણી પ્રક્રિયા છે તેમાં ફોર્મ ભરવામાં અથવા રજૂ કરવામાં જે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ઉમેદવાર સહિત 2 જ લોકો ત્યાં કચેરીએ પહોંચે તેમજ સૂત્રોચ્ચાર ન કરવા। જે જાહેરનામું છે તેનો ભાજપ દ્વારા ભંગ જોવા મળી રહ્યો હતો, કારણ કે કમ્પાઉન્ડમાં પણ સૂત્રોચ્ચાર થયા હતા। જોકે આ ભાજપ છે એને આ કંઈ નિયમ પાલન કરવાની જરૂર ન હોય તેમ જે કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા, કારણ કે જો આમ આદમી કે અથવા કોંગ્રેસે જો આ રીતે જમાવડો ભેગો કરી અને કચેરીની અંદર સૂત્રોચ્ચાર કર્યા તો ક્યાંક એમની સામે પગલાં લેવામાં આવ્યા હોત, પણ ભાજપ સામે ન લેવા સ્વાભાવિક છે। આપણને ખ્યાલ છે કે ઉપરથી નીચે સુધીની સરકાર એમની છે। મિત્રો, આ જાહેરનામાનો અમે ભાજપના આગેવાન જે વલ્લભભાઈ પટેલ છે તેમને પણ પ્રશ્ન કર્યો હતો, આવો સાંભળી તે શું કહી રહ્યા છે। સૂત્રોચ્ચાર લગાવ્યા એ ઉમેદવાર, એના ડમી ફોર્મવાળા અને ટેકેદાર જ હતા। જે અમારી રેલી હતી એ મામલતદાર કચેરીની અંદર પ્રવેશ કર્યો નથી, એ રોડથી ને ડાયરેક્ટ વહી ગઈ છે। ખેર મિત્રો, આ તો બધું ચાલ્યું રહેવાનું। હવે આપણે સાંભળી ભરતભાઈ દલવાડી જે તાલુકા ભાજપ પ્રમુખ છે તેમની આગેવાનીમાં આ સમગ્ર ફોર્મ જે છે તે તમામ 20 બેઠક પર અને 5 જિલ્લા પંચાયતની બેઠક પરના ફોર્મ જે રજૂ થયા હતા અને એમને વિજયનો વિશ્વાસ જે છે તે વ્યક્ત કર્યો હતો। આવો સાંભળી ભરતભાઈ શું કહી રહ્યા છે। આજે હળવદ તાલુકાની 20 તાલુકા પંચાયતની સીટોના ફોર્મ ભર્યા અને મોરબી જિલ્લા પંચાયતની 5 એમ કરી 25 ઉમેદવારોના ફોર્મ ભર્યા અને એ ફોર્મ અમે મોરબી ચોકડીથી સરઘસ રૂપે અહીં આવી અને ફોર્મ ભરેલા છે અને મને વિશ્વાસ છે કે આ 25 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરો છે એવી મને આશા છે। ભરતભાઈ, દર વખતે ભાજપ અને કોંગ્રેસ લડતું હોય છે, આ વખતે ત્રિપાંખીય જંગ છે એટલે કે આપે પણ તમારી સામે છે, નહીં મજબૂત રીતે લડવાનું એવું અમારી પાસે કોઈ છે જ નહીં, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી ભગવો લહેરા છે એવો મને વિશ્વાસ છે। નમસ્કાર। આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા પત્ની લકુમ ભગવતીબેનને જે પાર્ટીએ ટિકિટ આપી છે એ બદલ હું પાર્ટીનો શિશુ નેતૃત્વનો આભાર માનું છું અને મતદારોને મારે કહેવું છે કે એક ખેડૂતની વાત, વિકાસની, ગામડાના વિકાસની વાત લઈ અને અમે આવવાના છીએ અને આપના ઉપર ભરોસો રાખશો અને આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મારા ધર્મપત્નીને વિજય બનાવો એવી અપેક્ષા સાથે। મિત્રો, તાલુકા પ્રમુખ ભરતભાઈ દલવાડી સાથે અમે વાતચીત કરી હતી ત્યારે એક અમે પ્રશ્ન કર્યો હતો કે આવડો મોટો પક્ષ છે, આટલા બધા કાર્યકર્તાઓ છે અને ક્યાંક ટિકિટ માટે ઉત્સુક લોકો હોય ચૂંટણી લડવા માટેના અને જેઓના નામ કપાયા છે તે અંગે અમે પ્રશ્ન પૂછ્યો તો ક્યાંક નારાજગી સામે આવી છે કે કેમ, તે આવો સાંભળી શું કહી રહ્યા છે। નહીં, કોઈ નારાજગી નથી, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા તમામ કાર્યકરો આજે પણ ફોર્મ ભરવામાં અને મામલતદાર કચેરીએ પણ એકી સાથે તમામ ઉમેદવારો સાથે જ આવ્યા હતા, એટલે એવું કોઈ છે જ નહીં કાંઈ। જે તમે ભરતભાઈને પ્રશ્ન પૂછ્યો કે માગણીદાર ઘણા હતા, પણ જે માગણીદાર હતા એ ઉમેદવારના ટેકેદાર અને ડમી ફોર્મ એમના જ ભરેલા છે અને એ બધા જ હારે હતા। માગણીદાર હતા પણ એમાંથી કોઈ પણને એવો અસંતોષ નથી કે મને ન મળ્યું, હું નહીં તો તું ની નીતિથી અને ઓછામાં ઓછા 4000 જેટલા કાર્યકર્તાઓ આજે અમે ત્યાંથી રેલી સ્વરૂપ મામલતદારે આવી અને ફોર્મ રજૂ કર્યા છે। સ્વાભાવિક છે, આમ તો જો કે આ ભાજપ છે તેમાં નારાજગી ખુલ્લી ન દેખાય, પરંતુ ત્યાં આવતા જે દિગ્ગજ નેતાઓના જે ચહેરા જે દિગ્ગજો હતા
અને એના પત્તા જેના કપાયા છે તેની આવવાની ટાઈમિંગ થોડું જોયા જેવું હતું અને જે ચહેરાની રેખાઓ હતી તે પણ ક્યાંક અમુક અંશે વાંચવા મળતી હતી. ખેર આ તો ભાજપ છે, જો કે ડેમેજ કંટ્રોલ કરવા માટેની આ માહિર પાર્ટી છે અને ડેમેજ કંટ્રોલ કરી પણ નાખે એ તો એમના પક્ષનો વિષય છે, પરંતુ ઘણા બધા લોકોને ખાનગી રીતે અંદર ખાને ટિકિટ જેની કપાઈ છે તેના અલગ અલગ સૂરો પણ અંદરો અંદર સાંભળવા મળતા હતા.